ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈ વર્ષ 2025ની અંદર આપણે ઓનલાઈન આવકનો દાખલો કેવી રીતે કાઢવો અને ઓનલાઈન આવકનો દાખલો કોણ કોણ કાઢી શકશે તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈશું. અને આવકનો દાખલો કાઢવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની પણ આપણે વિગતવાર આપણે ચર્ચા કરશું. તો કે સૌથી પહેલે આપણે જે તે ગામડે વિસ્તારની અંદર આપણે રહેતા માણસોને જે તે તાલુકાની અંદર આપણે જવું પડતું હતું તે ઓનલાઈન આવકનો દાખલો આપણે પોતાના જ ગામની અંદર આપણે કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી પાસે આપણે ઓનલાઈન આવકનો દાખલો નીકળી શકશે. તો કે ઓનલાઈન આવકનો દાખલો કાઢવા માટે સૌથી પહેલે આપણે ડોક્યુમેન્ટની અંદર આપણે એક આધાર કાર્ડની નકલ જોશે, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, એક ઓનલાઈન અરજી ફોર્મ એક આપણે જોશે અને એક રેશન કાર્ડની આપણે નકલ જોશે. તો કે આટલા આપણે ટોટલ ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે. અને કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે દાખલો નીકળી જાય એટલે આપણે જે તે તલાટી મંત્રી પાસે આપણે સિગ્નેચર કરવાની રહેશે. હવે મામલતદાર ઓફિસે આપણે ઓનલાઈન આવકનો દાખલો કાઢવા માટે જવાની જરૂર પડતી રહેતી નથી. આપણે વર્ષ 2025ની અંદર આપણે નવા નિયમ આવ્યા. આવી જ રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તમામ ઓનલાઈન અરજી ફોર્મની માહિતી આપણી ચેનલ ઉપર આપણે વિગતવાર મૂકવામાં આવશે. તેની એક આપણે ખાસ નોંધ લેવી.